ડાંગના આહવામાં ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનો પ્રારંભ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યો। આહવામાં આજથી 12 માર્ચ 2025 સુધી ઐતિહાસિક ડાંગ દરબાર લોકમેળો યોજાશે। આ મેળો ડાંગ જિલ્લાની સમૃદ્ધ લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ છે। જિલ્લા વહીવટી તંત્રે મેળાની સફળતા માટે વિવિધ સમિતિઓની રચના કરી છે। આમાં સ્ટેજ અને મંડપની વ્યવસ્થા, મહાનુભાવોનું સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સફાઈ અને સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની જવાબદારીઓ સોંપવામાં આવી છે। વાણિજ્ય પ્લોટની ફાળવણી અને ટ્રાફિક નિયમનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મેળાનું મુખ્ય આકર્ષણ રાજવીઓની પરંપરાગત સન્માન છે। રાજવીઓની ભવ્ય શોભાયાત્રા અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ મહેમાનોનું તીર કમાન આપીને સ્વાગત કર્યું। સાથે રાજ્યપાલના હસ્તે મેળાની શરૂઆત ન કરવામાં આવતા નારાજગી વ્યક્ત કરી છે। આજે ભવ્ય ડાંગ દરબારનું આયોજન 9મી તારીખથી આપણા ડાંગના હવા ખાતે થયું છે અને ભવ્ય આયોજન પૂરા ડાંગથી જ નહીં પણ ગુજરાતથી અને મને જે લોકો મળ્યા છે પૂરા દેશભરથી લોકો આવ્યા છે અને આપણે ડાંગના રાજાઓને સન્માન કરવા માટે ખાસ કરીને આપણે ડાંગ દરબાર 1842થી ચાલી રહ્યો છે એ પરંપરા ચાલે છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને ડાંગ દરબાર દર વર્ષે સારા રીતે અને ભવ્ય રીતે કઈ રીતે ઉજવાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। ગયા વર્ષ પણ માનનીય રાજ્યપાલ સાહેબ નથી આવ્યો અને આ ડાંગ દરબારમાં પણ નથી આવ્યો। એ બદલ અમને નારાજગી તો છે જ, પરંતુ અમે આટલું માનીએ છીએ કે અમારો ડાંગ દરબાર 1842-43 થી ચાલતો આવ્યો છે। આજે રાજ્યના રાજ્યપાલ આવે અને એમની સાથે રાજા અને પ્રજા એ સ્નેહ મિલનનો મોટામાં મોટો પ્રોગ્રામ થાય અને રાજ્યપાલ આવતાની સાથે અમારા ડાંગના પ્રજામાં ઘણી બધી ઉમંગ આવે છે અને ઉમંગભેર ડાંગ દરબાર થાય છે।